જય શ્રી હરે વિષ્ણુ જય માં લક્ષ્મી મિત્રો આ ગુરુ પૂર્ણિમા પછી 5 રાશિના જાતકોનો ભાગ્ય 7મા આસમાન પર રહેશે તેમને કરોડપતિ બનતા વિધાતા પર નહીં રોકી શકે મિત્રો પહેલા જ આને શું કે ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ 10 ઉપાય ચમકશે ભાગ્ય વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી ચોક્કસ લખો અને તમારી પોતાની ચેનલ ડિવાઇન્સ ગુજરાતીને લાઇક સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પ્રેસ કરો પૂર્ણિમાના દિવસે આખા મગની દાળનું દાન કરવાથી પુણ્ય મળે છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ચાંદીનું વાસણ ઘરની જમીનમાં દાટી દો અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજા અને દાન કરવાથી પુણ્ય મળે છે ગુરુનો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી તમારું ભાગ્ય વધશે તેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે 2 બુદ્ધિના વિકાસ માટે આજે સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવો આ સિવાય ભોજનમાં કેસરનો ઉપયોગ કરો 3 ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડને જળ અર્પણ કરીને તેની 7 વાર પ્રદક્ષિણા કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે 4 જો આજે સ્નાન કરતી વખતે નાગરમોથા નામના છોડનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિની તમામ શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઈ શકે છે 5 ગુરુ પૂર્ણિમા પર ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાથી અને તમારા ગુરુને પ્રણામ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે 6 પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન પીળા ફૂલોનો ઉપયોગ કરો પ્રસાદમાં પીળી વસ્તુઓ પણ ચઢાવો આમ કરવાથી ગુરુ તમને આશીર્વાદ આપશે 7 જે લોકોને દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડે છે તે લોકોએ આજે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેળાના 2 છોડ લગાવવા જોઈએ તેનાથી મળશે પરેશાનીઓમાંથી છુટકારો 8 ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં આખી મગની દાળનું દાન કરો તેમજ 12 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને દક્ષિણા આપો અથવા ભોજન કરાવો આનાથી તમારી પ્રગતિ થશે 9 જેમના ઘરમાં પૈસા નથી તેમણે આજે શુભ મુહૂર્તમાં પોતાના ઘરની જમીનમાં ચાંદીનું વાસણ દાટીને રાખવું જોઈએ આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે 10 ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે હવે જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ તિથિને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અષાઢ મહિનાની પૂર્ણિમા 20 જુલાઈ શનિવારથી શરૂ થશે સાંજે 5:09 વાગ્યે આ તારીખ 21 જુલાઈ રવિવારના રોજ બપોરે 3:04 વાગ્યે સમાપ્ત થશે તેથી પૂર્ણિમા વ્રત 21 જુલાઈને રવિવારના રોજ રાખવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય સુધરવા જઈ રહ્યું છે નોકરી કરિયર અને લગ્ન જીવનમાં આ રાશિઓની ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે જાણો કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ફાયદો થશે મેષ રાશિના લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ મળવાની શક્યતા વધી જશે મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબિત કામ પૂરા થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકશે તમને તમારી મહેનતનું ફળ મળશે મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના છે જો તમે કામ કરો છો તો તમને આ સમયગાળા દરમિયાન નફો થવાની સંભાવના છે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે તમારા બોસ અને ટીમ સાથે તમારા સંબંધો ઉત્તમ રહેશે મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે નોકરી કારકિર્દી સ્વાસ્થ્ય અને લગ્ન જીવનમાં તમારી ચાલી રહેલી અડચણોનો અંત આવશે આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનમાં સારો સંબંધ બની શકે છે જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી શક્યતા છે નંબર 4 તુલા રાશિ અઠવાડિયે તમારે સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો પડશે નહીં તેથી યોગ અને કસરત નિયમિતપણે અપનાવો અને સારા સ્વાસ્થ્યનો આનંદ માણો કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે તમારી સતર્કતા અને યોગ્ય દિનચર્યા જ તમારી અગાઉની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે
તમારા ચંદ્ર રાશિના 5મા ભાવમાં શનિ મહારાજના સ્થાનને કારણે આ અઠવાડિયું તમારા માટે શુભ લાવશે, જેના કારણે તમે સામાન્ય કરતાં અનેક ગણા વધુ પૈસા કમાતા જોવા મળશે। આ બધું જોઈને એવું લાગશે કે દેવી લક્ષ્મી મુખ્યત્વે તમારા પર મહેરબાન છે, તેથી તમારે તેને યોગ્ય મહત્વ આપીને તમારા હાથમાંથી પૈસા સરકતા અટકાવવા પડશે। આ અઠવાડિયે તમને સમાજમાં માનસન્માન મળશે, જો કે આ સમયમાં તમારા ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે, જેના પર તમારે તમારા કેટલાક પૈસા ખર્ચવા પડશે। પરંતુ આ સમયગાળા દરમિયાન તમારી બધી પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવાથી તમને ઘરમાં પણ માનસન્માન મેળવવામાં મદદ મળશે। આ અઠવાડિયે નોકરી કરતા લોકોએ ઓફિસમાં અહીં ત્યાં વાત કરવાનું ટાળવું જોઈએ, અન્યથા તમે તમારી જાતને કાર્યસ્થળના રાજકારણમાં ફસાવી શકો છો, જે તમારી છબીને નુકસાન પહોંચાડશે। જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેમના માટે આ સમય સામાન્ય રીતે વધુ શુભ હોઈ શકે છે। આ સાથે તેઓને તેમના શિક્ષણમાં સારું પ્રદર્શન કરીને ઘણી તકો પણ મળશે, તેથી તમારે તમારા સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો। નંબર 5, કુંભ રાશિ। ભગવાન ગુરુ તમારા ચંદ્ર રાશિના 4થા ભાવમાં સ્થિત થશે। આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહની શરૂઆત સારી થશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવશે। પરિણામે તમે આ સમયે જીમમાં જોડાવાનું પણ નક્કી કરી શકો છો। આ રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્ટિએ અઠવાડિયું ઘણું સારું રહેવાની અપેક્ષા છે, કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને દિશા તમારા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં જણાય છે। આવી સ્થિતિમાં તમે મિલકત અથવા જમીન સંબંધિત કોઈપણ કોર્ટ કેસમાં પણ સફળતા મેળવી શકો છો। આ અઠવાડિયે કામ પર વધુ પડતું કામ તમને પારિવારિક સુખથી છીનવી શકે છે। જો કે જો તમે તમારા માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે તમારા પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો પડશે। તેથી કંઈ પણ કરીને ઘરના લોકોને તમારો સમય આપો। ઉપરાંત આ અઠવાડિયે તમારે સામાન્ય કરતાં ઓછી મહેનત કરવી પડશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું સારું પરિણામ મળવાની સંભાવના છે, જે તમારી સ્થિતિમાં પણ સુધારો કરશે। અઠવાડિયું તમારા ઉચ્ચ શિક્ષણ માટે સામાન્ય કરતાં વધુ સારું હોઈ શકે છે, અને જો તમે લાંબા સમયથી તમારા ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પ્રયત્નો કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમને તેમાં સંપૂર્ણ સફળતા મળવાની સંભાવના છે। મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિ। જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો।